હલો મિત્રો, કેમ છો? બધા મજામાં જ છો? તો આજે આપણે ઓરણી આવવાની છે, કેમ કે આપણે 10 વીઘા સીણા વાવવાના છે. 15 વીઘામાં તો આપણે પહેલા વાવી દીધા છે ને હવે 10 વીઘામાં બાકી છે. હવે આ છે 10 વીઘાનું કટકું, આમાં આપણે વાવવાના છે સીણા. આમાં તો આપણે પહેલા વાવી દીધા હતા 3 દી પછી પહેલા જ વાવ્યા છે. આમાં ટ્રેક્ટર જે આવ્યું નથી. હા, 8 વાગી જશે, ટ્રેક્ટર આવવાનું નથી. 6 વાગે આવવાનું હતું, હજી આવ્યું નથી. આપણે આવશે ટ્રેક્ટર હવે. આમાં પહેલી વખત દાંતી કાઢીને જો ટ્રેક્ટર વાળા લેન્ડ તોડી નાખી છે અમારે અહીંયા. રાઈસનું ટ્રેક્ટર હાલતું હતું એટલે ટ્રેક્ટર વાળાને દેખાણું નહીં, માથે ટ્રેક્ટર ચડાવી દીધું એને. ખાતરની 4 ઠેલી દીધી છે, અહીંયા મૂકી છે હવે. અને શીણાઈ જવા અહીંયા આપણે પીડ્યું છે, 3 ઠેલીઓ છે ને એક તો આપણે ગોડાઓને પીડી છે. આપણે આવી ગયું છે, વાવવાનું પડી દીધું, આપણે સલું કરી દીધું છે હવે. હવે આપણે વવાઈ જશે ને વાવવાનું છે હવે જીરું, કેમ કે આપણે ઉપલી ગુટકીમાં જીરું વાવવાનું છે, જેમાં કોબીન ડ્રોપ હતો એમાં આપણે વાવવાનું છે. જીરું વાવવાનું કરી દીધું છે આપણે સલું જવો હવે. બપોર શું તો આપણે જીરું અને છીણા બધું વવાઈ ગયું છે ને હવે બપોર પછી આપણે કરવાનું છે ઠેબાપાડા. જીરામાં એમાંથી કાલથી આપણે પાણી ચાલુ કરી દેવાનું છે અને શીણામાં આજે આપણે ધોળિયો કરવાનો છે અને જીરામાં કરવાનો છે. એટલે ટ્રેક્ટર જે આવ્યું નથી આપણે હમું થઈને હાલના કોળ આપણે હવે લેવા જવાનું છે. તો 5 વાગે આપણે ટ્રેક્ટર લેવા જવાનું છે. બપોરમાં ટ્રેક્ટર લેવા જતા એટલે કારીગર નહોતા, ભાઈઓ દરામાં જતા, એટલે આપણે બપોરમાં ન લાવી એટલે 5 વાગે લેવા જવાનું છે આપણે હવે એને. જીરામાં આપણે ઢેબા પાડા ને એવું હરખું કરી નાખ્યું છે, પાડાને બધું હરખું કરી નાખ્યું. હવે ખાલી ધોળિયો ને એવું કરવાનું છે બસ. ને હવે જઈ છીએ હવે સીણા બાજુ, કેમ કે નાય હરખું કરવાનું છે બધું. તો ધોળિયો ને એવું બધું ના જ કરવાનું છે. હાસું તો આવી ગયા આપણે જો સીણામાં ધોળિયો કરવા. એક ધોળિયો આપણે કમ્પ્લીટ કરી નાખ્યો છે, બીજો કરવાનું ચાલુ છે હજી. સચિનભાઈ જો કરે છે આગળ ધોળિયો. ધોળિયો ને એવું બધું આપણે કમ્પ્લીટ થઈ ગયા છે ને એમાં પાણી ચડાવી દીધું છે હજી. હવે એને ભાગ્યા હવે ઘર બાજુ આપણે હવે અહીંયા હવે આપણે બ્લોક પૂરો કરીએ છીએ, તો કાલ ભેગા થશે નવા બ્લોકમાં હવે.